અને આ કપડા સંસારી કાકા એટલું અભ્યાસ સાચી જ્ઞાન આપવાની હા પાડી. બરોબર. આપણી સમજણ જયારે ઊંચી છે, બહુ સમજણ ઊંચી તારે. હા ચાલો વિધિ કરેલી. અમે તો લઘુત્તમ પુરુષ છીએ. લઘુત્તમ પુરુષ છીએ અમે તો. લઘુત્તમ છીએ એવું લખેલું છે અમે. હા એમ અબુદ્ધ છે, બુદ્ધિ અમારા નથી એવું ચોખ્ખું લખેલું પ્રભુજે કેમ કહેવાય? બુદ્ધ તો ખરા જ ને હોય. આટલું જાણો છો તો શંકર નો માર્ગ છે, મારો માર્ગ નો શંકર નો માર્ગ છે. દુકાને જવાનું આ અવતાર નું ઉકલ્યા વિના ક્યાંથી આગુ પાછું થાય? આ અવતાર નું ઉકલ્યા વિના ક્યાંથી આગુ પાછું થાય કઈ? આ અવતાર નું ઉકલ્યા વિના ક્યાંથી આગુ પાછું થાય? આ ઉકલે તો જ બધું ઉકલે. હા તો જ ઉકલે. આ સોલ્યુશન આવે તો જ બધું સોલ્યુશન આવે છે. આ જ ગૂંચવાડો છે બધું. મેરે ગૂંચવાડો જ છે બધું. ગૂંચાયા કરે છે, જીવ માત્ર ગૂંચાયા કરે. અને ધર્મો બધા એવા છે ગૂંચવાડો ઉભો કરે છે. તેરો પુરુષ જ આ કામ કરાવી શકે દાદા. હા બુદ્ધિમાં પણ ના ચાલે કામ, સમજણ નું પણ કઈ કામ નથી. અરે બુદ્ધિ હેરાન કરે. અરે ત્રાસ કરી નાખે, ઝઘડા ઉભા કરાવી નાખે. અમદાવાદમાં કોઈ બુદ્ધિ વગર કોઈ માણસ છે ખરું? હા બુદ્ધિ વાળા તો છે તો ખરા ને. બુદ્ધિ તો બધામાં છે. બુદ્ધિ તો બધામાં છે. હા આખી દુનિયામાં દરેક માણસ ને બુદ્ધિ તો હોય ને કઈ થોડી ઓછી ઓછી બુદ્ધિ હોય ને. એ મારા એકદમ બુદ્ધિ નામે નથી. મેં પુસ્તકમાં મેં લખ્યું છે અબુદ અબુ એવું પુસ્તકમાં લખ્યું. બુદ્ધિ નથી મારા. એબ્સોલ્યુટ બનાવે. એબ્સોલ્યુટ શબ્દ સાંભળે છે ને તે ઇન્દ્રિય પ્રકાશ થી બુદ્ધિ છે તે ઇમોશનલ વગેરે. ઇમોશનલ ઇમોશનલ તમે સાંભળેલો શબ્દ? આ ગાડી ઇમોશનલ થાય શું થાય? ગાડી મોશન હોય છે તે ઇમોશનલ થાય શું થાય? બંધ થઈ જાય. તેવું આ માણસ ઇમોશનલ થાય તો બંધ થઈ જાય. કેટલાય જીવો મરી જાય બધા. આપણી અંદર નાના નાના જીવો છે ને તે ઇમોશનલ થાય બહુ મરી જાય બધા. અને તેનો પાપ આપણને બે તો ઇમોશનલ કોઈ વખત થયેલી ખરી? થયેલી પણ તને ખબર જ નહીં. ઇમોશનલ કોને કહેવાય તે ખબર નથી. ઇમોશન માં રહેવું જોઈએ. ઇમોશન માં કઈ પૂછવું પૂછજે ભાઈ, પૂછ. હા કશું પૂછવું નથી. મોટો કે નહીં દાદા નો ચોપડો? અમારે તો બહુ મોટું. જ્યાં જાવ તો થોડા બંધ. હા તમારો ચોપડો બહુ મોટો. કાલે કલાકમાં તો 500 બહેનો દાદા ફરી ક્યારે આવશે ક્યારે આવશે રડતી હતી. આંખમાં પાણી આવતું નથી. એક કલાકનો પરિચય આવે. અમે બધા આગાસ ગયા ત્યારે આપનું બહુ સ્મરણ થયું હતું. હે આગાસ ગયેલા આગાસ આશ્રમમાં, ત્યાં આગળ આપનું બહુ સ્મરણ થયું હતું. અગાસ આશ્રમમાં ગયેલા ત્યાં આપને બહુ યાદ કર્યું. કોને યાદ? અમે લોકો ગયા હતા. એ સહજ મેળે પ્રગટે છે. હા દુઃખો અને આપત્તિઓ તો બધું આવે. જાગૃત શું કે છે? સહજ પ્રગટે છે. હા સહજ પ્રગટ. જાગૃતિ સહજ છે. આગાસ 4-5 કલાક બેઠા હશે. હા રહ્યા હતા. દાખલા તરીકે મને જે પ્રકારનો ભાવ આપના પરત્વે થાય એવો ભાવ અન્ય કોઈને થતો હોય તો એમને હું આકર્ષું તો એ મારો રાગ કહેવાય, એ મારો મોહ કહેવાય. મારે એમ કરવું જોઈએ કે મારે એવું ના કરવું જોઈએ? એ કે છે કે મને આપના પ્રત્યે જે ભાવ છે, આપની જે એના માટે એ મને આપની વાત છે તો હું બીજાને કહું, એને કહું કે દાદા પાસે જા પામ, તો એ જે મને થાય છે એ મને એ ભાવ જે થાય છે તે આપના માટેનો મને રાગ છે, મોહ છે, શું છે? આને પ્રશસ્ત રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. અચ્છા. એ રાગ આ બીજા બધા રાગ બંધન કરનારા. આ પ્રશસ્ત રાગ કહેવાય.
એ પ્રત્યક્ષ મોક્ષ નું ફળ આપવા તૈયાર થાય. શું થાય? પ્રત્યક્ષ મોક્ષ નું ફળ. હા. પણ હું જરા જુદી રીતે મૂકવા અને તમે જેગડે વાત મૂકો તેગડે તમને આનંદ પ્રત્યક્ષ થાય તે વખતે. હા બરાબર. અને આ પ્રશસ્ત રાગ કહેવાય. રાગ બે પ્રકારના, એક આ સંસારિક રાગ અને બીજો પ્રશસ્ત રાગ. પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ નો ઉપર હોય, તીર્થંકરો ઉપર હોય, એ પ્રશસ્ત રાગ કહેવાય. પણ બીજી વાત કહું દાદા, કે મને એમ થાય કે આ છોકરાઓ આપને મળે હા બરોબર. તો મને તો એના પ્રત્યેના રાગ ને મોહથી કરીને જેવું થયું ને. હા હા. મને તો આ લોકોના પ્રત્યેનો રાગ કે મોહથી કરીને થયું ને. એમને એમ ભાવના થાય કે આ છોકરાઓ છે તો આપને મળે, તો હવે એ જે ભાવ થાય છે તે આ લોકોના માટે રાગ છે કે મોહ છે એના લીધે થાય છે ને? ના, એ તો ડિસ્ચાર્જ મોહ છે. અચ્છા, એ ચાર્જ મોહ નથી, બરાબર. ડિસ્ચાર્જ મોહ એ છે. સમજી ગયો. શું? હા હા, મને મળતા પહેલા જે સંયોગ કરી આપેલી તેનો એ ફળ છે. બરાબર. મને મળ્યા પછી આ કોઈ ચાર્જ થાય નહીં. સમજો ને? બરાબર. એટલે એને ડિસ્ચાર્જ મોહ કહેવામાં આવે છે. મોહ તો ખરો જ એક પ્રકારનો, પણ ડિસ્ચાર્જ મોહ કહેવાય. બરાબર. ડિસ્ચાર્જ મોહ બધાને હોય. હા બરાબર. હા, અમે આ વીટી ગાલી છે, ડિસ્ચાર્જ મોહ છે. અમને જરૂર નથી આવી હતી કશી, પણ ડિસ્ચાર્જ મોહ છે. શું સમજ પડી ને? આપને કેવી રીતે એ રીતનું હોય? હે? આપને કેવી રીતે હોય કે મનાતું નથી? આપને કેવી રીતે હોય એ મનાતું નથી. ના, પણ તે ડિસ્ચાર્જ મોહ છે. આ કાઢી લે નહીં અમારી પાસેથી આ વીટી બીટી કપડા બપડા ભર બજારમાં રસ્તામાં, તો અમને હરકત બિલકુલ ના આવે. હા, અમને શરમ ના આવે. બધા કપડા કાઢી લે ને તો અમને શરમ ના આવે, ઇફેક્ટ ના થાય. પણ જાતે ના કરે અમારાથી. હા બરાબર. જે સ્વરૂપે જ્ઞાન થયું તે સ્વરૂપમાં ફેરફાર પછી ના થાય. જ્ઞાન થયા પછી સ્વરૂપમાં ફેરફાર ના કરાય. હા બરાબર. પછી ભગવું લુગડું કેવું તેવું બોર્ડ મરાય નહીં. કારણ જ્ઞાની પુરુષ કહેવાય. ત્યાગ ના કરાય કશું. એની મેરેજ ખરી પડવું પડે જોઈએ. અમે ઉકો પીતા હતા, બીડી પીતા હતા, બધું એની મેરેજ ખરી પડી. બધું એમ ખરી પડવું જોઈએ. એની મેરેજ નીકળી જવું જોઈએ. અગર તો કોઈ કાઢી લે, એની મેળી કેમ અગર તો રસ્તામાં બેઠા એને કપડા કાઢી લે બધા ભર બજારમાં, તે ઘડે અમને જાણીએ કે આ છૂટ્યા, ચાલો. અરે દાદા, આપે એક જગ્યાએ એવું લખ્યું છે, કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ ધોરી નસમાં એક એવી ચપટી ભભરાવી દે હા, કે પેલા મૂળિયા સુકાવા માંડે. એ રૂટ કોઝ નું મૂળિયું છે ને, હા, તે ત્યાં આગળ એમ જ જરાક નાખી દે દવા, એટલે એના આખું ઝાડ બધું સુકાયા કરે. સંસાર ઝાડ વૃક્ષ બધું સુકાયા કરે. તે હું એમ પૂછું છું કે આપની પાસે કોઈ પણ નિમિત્તે આવનાર વ્યક્તિને આવું થાય? આ દરેક ના નિમિત્ત ને મને ભેગો થયો માટે. હા, તો આપને ભેગા થયા માટે. મને ભેગો થયો માટે. શું થયું? તમને ભેગો થયો માટે. હા, મને ભેગો થવાની પાછળ કેટલા બધા કારણ હોય ત્યારે મને ભેગો થઈ શકે છે. હા હા બરાબર. મારા પાડોશી પણ ભેગા થઈ શકતા નથી. ના થાય, ખરી વાત છે, ના થાય. હા સગો ભાઈ ના થાય ભેગો. હા, ખરી વાત છે, ના થાય. એટલે મને ભેગો થયો એ અહીં અધિકાર અધિકાર નહીં જોવાનો. મને ભેગો થયો માટે અધિકારી. હા, એટલે જ ને નિમિત્તની વાત છે તે આમાં. એટલે કેટલા દારૂ પીનારા માણસ હોય છે, હા, તે કે સાહેબ મારું શું થાય કે છે, હું તો દારૂડિયો માણસ છું, નલાયક માણસ છું. મેં તને તારો નંબર પહેલો અહીં કે શું કહ્યું? પહેલો નંબર. કારણ કે જગતે જે દારૂ પીધો છે તેના કરતા આ દારૂ હલકા પ્રકારનો છે. આ જે દારૂ પીને આવે છે જગત તો મોહ નો દારૂ ને, હા, ખરા ખરા. તે પાણી છડે ઉતરી જાય એવો નથી ને. આનંદ બે ડોલો પાણી રેડી દીધા ને માથા પર તો ઉતરી જાય બિચારા. મોહ નો દારૂ ઉતરે એવો નથી. આનંદ કાળ ના મોહ નો દારૂ લઈને પીર ફર્યા કરે છે. મોહ નો દારૂ છે એક જાતનો, એનો અમલ છે મોહ નો. એટલે અમે દારૂ વાળા ને આવવા દીધી લાગે. એટલે એ માણસ એવો જીવ હોય દાદા, એ જ્ઞાન માટે અભિમુખ ના હોય તો પણ એના અંતરની અંદર એ વસ્તુ જાગૃત થઈ જાય. એ ભલે ને દારૂ પીતો હોય પણ તે એક બાજુ અમે એનું વસ્તુ બધી છૂટી ચોકી કરી આપીએ. દારૂ પછી એને ચારિત્ર મોહ કહેવાય, વિચાર મોહ કહેવાય. પછી ધીમે ધીમે ખલાસ થઈ જાય છે, પણ ટાંકી ખલાસ થઈ જાય છે. તો આ જેને કોઈ ના હંગરે તેને અમે હંગરીએ છીએ. એવા જ બધા તમારી પાસે આયા છે દાદા. હે, એવા જ બધા આપની પાસે આયા છે. જેને કોઈ હંગરે નહીં એને હું હંગરું છું. કારણ કે લોકો કે છે આવો કાયદા જોયું, આમ કાયદા જોઈએ, તેમ કાયદા જોઈએ. શું ખબર પડી ને?
બટાકા છોડી દો, સત્ય બોલો, આમ બોલો, શું ખબર પડી ને? અહીં એવું કાયદો નથી. સત્ય પરમાત્મા જ છે. મારી પાસે બધી સિદ્ધિઓ છે, તમામ પ્રકારની સિદ્ધિ મારી પાસે છે. પછી ગમે તે પીતો છે, દારૂ પીતો છે, તો એને લાગે પાડી દઈશ. આ બેન જુઓ ને કે છે ને, મેં કે ક્ષણ ભૂલાતા નથી દાદા. દાદા એ કામ કર્યું. દાદા ક્યાં ક્યાં હોય છે, પણ ક્ષણ ભૂલાતા નથી. એવા કેટલાય છે લગભગ કે ક્ષણ ભૂલતા નથી. સચ્ચિદાનંદ છે કે